તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 બાયોલોજી ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. આજનો આપણો ટોપિક છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો જોઈએ મુદ્દો શું કહેવા માંગે છે. આપણે ઉત્સેચકનો ટોપિક જે શરૂ કર્યો હતો એ શરૂઆતની અંદર જ આપણે જોયું હતું કે ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એમાં કેટલાક ઉત્સેચકો એવા હતા કે જે 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં તાપમાન વધારે થાય તો એમની જે ક્રિયાશીલતા છે કેવી પડી જાય, નબળી પડી જાય, બરાબર ને. અને કેટલાક ઉત્સેચકો એવા હતા કે જે ઊંચું તાપમાન તમે આપો 80થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો તો પણ એમની ક્રિયાશીલતા કેવી રહે, અકબંધ રહે એમ. એટલે કે બરાબર ઊંચા તાપમાને પણ એમને વાંધો આવે નહીં, સારી રીતે કાર્ય કરી શકે છે, બરાબર કે. એટલે અહીંયા આપણે એવા જ પરિબળોની વાત કરવાની છે કે જે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે. ક્લિયર? ઓકે. એટલે ક્રિયાવિધિ પર અસર ઇન ધ સેન્સ કે કાં તો ઉત્સેચકની ક્રિયાવિધિમાં શું કરશે, વધારો કરે, કાં તો ઉત્સેચકની ક્રિયાવિધિમાં ઘટાડો કરે છે. એટલે શું કરે છે એમ, અને કયા પરિબળો છે કે જે ઉત્સેચકની જે ક્રિયાશીલતા કહો, ક્રિયાવિધિ કહો, કાર્યક્ષમતા કહો, એની કામ કરવાની શક્તિ કહો, એના ઉપર અસર કરે છે. તો એ પરિબળો કયા છે એની યાદી બનાવવાની છે અને વન બાય વન એ દરેક પરિબળ છે એને આપણે ખાલી સમજવાનું છે. એટલે આપણો આ ટૉપિક પૂરો થશે કે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. સિમ્પલ લોજિક છે. દાખલા તરીકે ઉનાળાની અંદર ભર ઉનાળો હોય તો બપોરનો જે સમય હોય છે, બરાબર, કે 2 થી 4નો કે 2 થી 5નો, એ સમયગાળાની અંદર આપણી ગતિવિધિ રસ્તાઓ પર કેવી થઈ જાય છે, બિલકુલ ઓછી થઈ જાય છે. એનો મતલબ એમ કે આપણા ઉપર કોની અસર છે, તાપમાનની અસર છે. એટલે તાપમાનની અસરના કારણે આપણી ગતિવિધિ બિલકુલ ઓછી થઈ જાય છે. ક્લિયર? એટલે આપણી ક્રિયાવિધિ પર કોની અસર થઈ, તાપમાનની અસર થઈ, બરાબર. પછી થોડુંક ઠંડુ વાતાવરણ થાય છે એટલે પબ્લિકની અવર જવર શું છે, વધે છે. એટલે તાપમાન ઓછું થયું તો ક્રિયાશીલતામાં શું થયો, વધારો થયો. એવું જ કંઈક આપણને શાની અંદર જોવા મળશે, ઉત્સેચકોની ક્રિયાવિધિ પર જોવા મળશે. હાલી ખબર પડી? ઓકે. હવે ઉત્સેચકો શાના બનેલા છે તો આપણે બધાએ ભેગા થઈને નક્કી કરી લીધું કે ભાઈ ઉત્સેચકો તો શાના છે, પ્રોટીનના બનેલા છે. ઉત્સેચકના બંધારણમાં આપણને પ્રોટીન જોવા મળે છે. એનો મતલબ તો એ થયો કે પ્રોટીન ઉપર જેટલા પરિબળો અસર કરે છે એ બધા જ પરિબળો કોના ઉપર અસર કરવાના, ઉત્સેચકની ક્રિયાવિધિ પર. કારણ કે મૂળ તો ઉત્સેચક તો શું છે, મૂળ પ્રોટીન જ છે. એટલે પ્રોટીન જેનાથી અસરકારક થશે એ જ પરિબળોથી કોણ અસરકારક થવાનું, ઉત્સેચક અસરકારક થશે, બરાબર. તો હવે આપણે એ પરિબળોની શું છે, યાદી બનાવી દઈએ છીએ. એટલે ઉત્સેચકની ક્રિયાવિધિ પર મુખ્યત્વે આપણી બુકમાં આપેલું છે પ્રમાણે 4 પ્રકારના પરિબળો છે, બરાબર. એક છે pH, બીજું પરિબળ છે એને કહીશું આપણે તાપમાન, ત્રીજું પરિબળ છે એ છે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા, અને ચોથું પરિબળ છે ચોક્કસ રસાયણ, ચોક્કસ રસાયણ. ક્લિયર? તો આ 4 પરિબળો છે કે જે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે. pH, તાપમાન, પ્રક્રિયકની સાંદ્રતા અને ચોક્કસ રસાયણ. આ ચોક્કસ રસાયણ ઘણીવાર ઉત્સેચક સાથે જોડાય પણ એ પ્રક્રિયક ના હોય. એ કોણ ના હોય? હા, એ પ્રક્રિયક ના હોય. એ શું હશે? ચોક્કસ રસાયણ છે. અને એ ઉત્સેચક સાથે જોડાઈ જાય તો એના કારણે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર થતી હોય છે. ક્લિયર? ડિટેલમાં સમજીએ છીએ પછી, બરાબર. હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં સમજીશું કોના વિશે, pH, પછી તાપમાન, પ્રક્રિયકની સાંદ્રતા અને ચોક્કસ રસાયણ વિશે સમજીશું, કઈ રીતે આ લોકો અસર કરે છે. પહેલી આપણે વાત કરીએ છીએ pHની. ઓકે. તો આપણા શરીરની અંદર આપણે પોતાની જ વાત કરીએ તો ઘણી બધી હજારોની સંખ્યામાં થાય છે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. એનો મતલબ એમ કે આપણા શરીરની અંદર હજારોની સંખ્યામાં આવેલા છે ઉત્સેચકો.
અને અલગ અલગ પ્રક્રિયાઓની અંદર અલગ અલગ ઉત્સેચકો જોવા મળે છે. જે રીતે દરેકે દરેક તાળાની ચાવી અલગ હોય છે, એવી જ રીતે દરેકે દરેક જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉત્સેચકો જુદા જુદા હોય છે. એક પ્રક્રિયાનો ઉત્સેચક બીજામાં કામમાં આવી શકતો નથી. બરાબર કે હવે દરેકે દરેક ઉત્સેચક માટે પીએચ છે એ પોતાની એક ઇષ્ટતમ પીએચ હોય છે, એક પીએચ નક્કી હોય છે. એ પીએચ જો એ ઉત્સેચકને મળે તો એ પીએચ એ ઉત્સેચક સારામાં સારું અને કુશળતાપૂર્વક કાર્ય કરી શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે દરેકે દરેક ઉત્સેચકની પીએચ કેવી હશે? અલગ અલગ હશે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે માની લો કે આપણા લાળ રસની અંદર બરાબર એક ઉત્સેચક જોવા મળે છે જેને કહીએ છીએ એમાઇલેઝ. લાળ રસમાં હોય છે એમાઇલેઝ. તો આ એમાઇલેઝ ઉત્સેચક છે. લાળ રસની પીએચ હોય છે સામાન્ય રીતે કેવી? તટસ્થ. એમાઇલેઝ ઉત્સેચક શું કરે છે? તમારા ખોરાકની અંદર શું રહેલો હોય છે? સ્ટાર્ચ. તો આ સ્ટાર્ચનું એમાઇલેઝ ઉત્સેચક છે શામાં રૂપાંતરણ કરે છે? માલ્ટોઝમાં રૂપાંતરણ કરે છે. બરાબર? તો એમાઇલેઝ ઉત્સેચક છે અને એને સારામાં સારું કામ કરવું હોય, આમ મહત્તમ સારામાં સારું કામ કરવું હોય, મહત્તમ ક્રિયાશીલતા દેખાડવી હોય તો એને કઈ પીએચની જરૂર પડે છે? તટસ્થ. બરાબર? અને સ્ટાર્ચનું શામાં રૂપાંતરણ થાય? માલ્ટોઝમાં રૂપાંતરણ થાય. દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ એક ઉત્સેચકની જેનું નામ છે પેપ્સિન. કયો ઉત્સેચક છે? પેપ્સિન. બરાબર કે તો આ જે પેપ્સિન ઉત્સેચક છે એ તમને જોવા મળે છે જઠર રસમાં. અને તમે ને બધા જાણીએ છીએ કે ભાઈ જઠર રસની પીએચ તો કેવી હોય છે? એસિડિક હોય છે. બરાબર? એટલે આ પેપ્સિન ઉત્સેચકને અહીંયા તટસ્થ પર્યાવરણ નથી જોઈતું, એને કેવું જોઈએ છે? એસિડિક પર્યાવરણ જોઈએ છે. એને કેવી પીએચ જોઈએ છે? એસિડિક પીએચ જોઈએ છે. તો એસિડિક પીએચની અંદર તમારા ખોરાકની અંદર જે પ્રોટીન રહેલા છે એ પ્રોટીનનું આ પેપ્સિન ઉત્સેચક પાચન કરે છે. બરાબર? અને આ પ્રોટીનમાંથી તમને બનાવીને આપે છે પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ. તમને શું બનાવીને આપે છે? પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ. અત્યારે હાલ સમજવા માટે તમે એવું સમજી લો કે આ પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ છે એ પ્રોટીન કરતાં સહેજ નાના અણુઓ છે. પ્રોટીનના નાના સ્વરૂપો, પ્રોટીનના નાના નાના ટુકડાઓ એમ સમજી લો. એને શું કહેવાય? પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ. અહીંયા આ મુદ્દો કદાચ યાદ ના રહે તો પણ વાંધો નથી. ક્લિયર ને? અહીંયા જે સમજવાનું છે શું છે? ઉત્સેચક વિશે. બરાબર? એની પીએચ વિશે. ક્લિયર? ઓકે, ચલો એ જ રીતે આપણે વાત કરીએ. સમજી લો કે સુક્રેઝ ઉત્સેચક છે. બરાબર? તો આ સુક્રેઝ ઉત્સેચક આપણને સામાન્ય રીતે આંત્રરસની અંદર જોવા મળે છે. બરાબર કે તો આંત્રરસ એટલે કે જે આંતરડા છે એની અંદર જે પર્યાવરણ છે તો કેવું છે? બેઝિક. બરાબર છે? બેઝિક પર્યાવરણ છે. અને આ સુક્રેઝ શું કરે છે? કોના ઉપર અસર કરશે? સુક્રોઝ ઉપર અસર કરે છે. અને સુક્રોઝનું રૂપાંતરણ શામાં કરે છે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. બરાબર? હવે મુદ્દો તમે સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ આ એમાઇલેજ ઉત્સેચક છે એ તટસ્થ પીએચમાં સારું કામ કરશે. પેપ્સિન ઉત્સેચક છે કેવી પીએચમાં? એસિડિક પીએચમાં મસ્ત કામ કરશે. સુક્રેજ ઉત્સેચક છે સુક્રેજ ઉત્સેચક છે એના માટે કેવી પીએચ જોઈએ? બેઝિક જોઈએ. ખબર શું પડી કે બધા ઉત્સેચકો માટે એક જ સરખી પીએચ ઇષ્ટતમ હોતી નથી. દરેકે દરેક ઉત્સેચકની પોતાની એક આગવી શું હોય છે? પીએચ હોય છે. એ વાતાવરણ જો એમને મળે તો એ ઇષ્ટતમ એટલે કે મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે પેપ્સિનને તમે કયું પર્યાવરણ આપો? તટસ્થ, કંઈ કામનું નહીં. સુક્રેઝને તમે કયું પર્યાવરણ આપો? તટસ્થ, કંઈ કામનું નહીં. આ બેઝિકમાં ટેવાયેલો છે, આ કાસામાં ટેવાયેલો અને આ સામાં તટસ્થમાં. એટલે દરેકની પીએચ કેવી હોય છે? અલગ અલગ હોય છે. બરાબર? એટલે દરેકે દરેક ઉત્સેચક છે એ પોતાની શું ધરાવે છે? એક ઇષ્ટતમ પીએચ ધરાવે છે. ઇષ્ટતમનો મતલબ થાય છે ઓપ્ટિમમ. ઇષ્ટતમ એટલે આપણે કહીશું ઓપ્ટિમમ. અને ઓપ્ટિમમ એટલે તમારે શું સમજવાનું? ના તો વધારેમાં વધારે, ના તો ઓછામાં ઓછું, સારામાં સારું.
ઇષ્ટતમ એટલે શું કહેવાય? સારામાં સારું. જ્યારે જે તે ઉત્સેચકને એમાઇલેઝને, પેપ્સિનને કે પછી સુક્રેઝને, આ ઉદાહરણ આપણે આપ્યા સમજવા માટે, એને શું મળે? કઈ પીએચ મળે? એમની ઇષ્ટતમ પીએચ મળે. ત્યારે એમની ક્રિયાશીલતા કેવી પહોંચી જાય? મહત્તમ પહોંચી જાય. ત્યારે પ્રક્રિયાનો વેગ કેવો પહોંચી જાય? સૌથી વધારે, એટલે કે મહત્તમ પહોંચી જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને આ ઇષ્ટતમ પીએચ છે, આ જે ઇષ્ટતમ પીએચ છે, ઇષ્ટતમ પીએચની અંદર કંઈક વધારો થાય અથવા તો કંઈક શું થાય? ઘટાડો થાય. તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં પણ શું થશે? ઘટાડો થશે. ઇષ્ટતમ પીએચથી સહેજ તમે જો આગળ પાછળ ગયા તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં શું થાય? ઘટાડો થાય. ક્લિયર? આને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરીને કંઈક આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. એક ગ્રાફ આપણી બુકમાં આપેલું છે, બરાબર? કે અહીંયા લખેલું છે પ્રક્રિયા, કે અહીંયા છે પીએચ, અને આપણને કંઈક આ રીતે ગ્રાફ છે બતાવેલો છે. સમજી ગયા? કે આ છે તમારો પ્રક્રિયા દર, આ અક્ષ પર દર્શાવ્યું છે પ્રક્રિયા દર, આ અક્ષ પર છે પીએચ. એટલે તમે આમ જશો એટલે કે પીએચ છે ધીમે ધીમે અહીંયા સમજી લો કે તટસ્થ છે. શું છે? અહીંયા તટસ્થ. આ બાજુ જાવ એટલે એસિડિક, આ બાજુ જાવ એટલે બેઝિક. એવી રીતે આપણે કંઈક પીએચને નામાંકિત કરેલી છે. કઈ અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. હવે તમે જુઓ પ્રક્રિયાનો દર અહીંયા મહત્તમ આવે છે. અહીંયા પ્રક્રિયાનો દર કેવો છે? મહત્તમ છે. એનો મતલબ એમ કે અહીંયા જે પીએચ આવશે, અહીંયા પીએચ જે પણ આવશે એ પીએચ જે તે ઉત્સેચક માટે કેવી છે? ઇષ્ટતમ છે. એટલે જ્યારે એ ઉત્સેચકને આ પીએચ મળશે ત્યારે એની પ્રક્રિયાનો દર કેવો હશે? સૌથી મહત્તમ હશે. એટલે ખબર એ પડી કે ઇષ્ટતમ પીએચ એ ઉત્સેચક છે એમાં પ્રક્રિયાનો દર કેવો પહોંચે છે? મહત્તમ પહોંચે છે. ક્લિયર? જુઓ સહેજ હવે આ પીએચ તમે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ તો જુઓ ઉત્સેચકની ક્રિયાવિધિમાં, એટલે કે ઉત્સેચકની જે પ્રક્રિયાનો દર છે એમાં શું થાય છે? બંને બાજુ જશો, વધારો કરો કે પછી ઘટાડો કરો, ક્રિયાવિધિમાં શું થાય છે? જુઓ ઘટાડો થશે. ખ્યાલ આવી ગયો? એટલે ઇષ્ટતમ પીએચથી સહેજ તમે આગળ પાછળ ડગલું ગયા તો ઉત્સેચકની ક્રિયાવિધિમાં ઘટાડો થાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? આ પ્રશ્ન છે નીટની પૂર્વ પરીક્ષાઓમાં પૂછાયેલો છે. પ્રશ્ન કંઈક એવો હતો કે ઇષ્ટતમ પીએચ એ પ્રક્રિયાનો ગ્રાફ છે, એટલે આલેખ છે, કયા પ્રકારનો જોવા મળે છે? તેમાં 4 અલગ અલગ આકૃતિઓ આપેલી હતી. એક આ પ્રમાણે હતી, એક આ ઊંધી હતી, એક કંઈક સીધી હતી, એક આમ એશ હતી. એટલે આપણે સિલેક્ટ કરવાની હતી કઈ આકૃતિ? હા, ઇષ્ટતમ પીએચ તમને આ પ્રમાણે પ્રક્રિયાના દરની અંદર આ પ્રમાણેનો આલેખ જોવા મળે છે. બોલો, ઉતરી મગજમાં વાત? એકદમ ઇઝી? બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ છીએ તાપમાનની. હવે આપણે વાત કરીશું તાપમાનની. તો તાપમાનનું પણ કોના જેવું છે? પીએચના જેવું છે. અહીંયા જે રીતે અલગ અલગ ઉત્સેચક માટે પોતાની ઇષ્ટતમ પીએચ જુદી જુદી હોય છે, એવી જ રીતે ઉત્સેચકો માટે પણ તાપમાનમાં પણ શું જોવા મળે છે? આપણને વિવિધતા જોવા મળે છે. દરેક ઉત્સેચક માટે એનું પોતાનું શું હોય છે? ઇષ્ટતમ તાપમાન હોય છે. ક્લિયર ને? અને આનું ઉદાહરણ તો આપણે ઉત્સેચકનો ટોપિક શરૂ કર્યો એમાં શરૂઆતમાં જોઈ લીધું હતું. ઉદાહરણ શું કહેવા માંગતું હતું આપણને? કે બીજું તમે 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં તાપમાન વધારશો તો ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે એની અંદર શું થશે? ઘટાડો થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને આપણને એવું પણ જોવા મળ્યું કે ગરમ પાણીના જે કુંડ છે અને સલ્ફરના જે ઝરણા છે એમાં જે સૂક્ષ્મજીવોની અંદર રહેલા બેક્ટેરિયા છે એ 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ પોતાનું કાર્ય કુશળતાપૂર્વક કરી શકે છે. ક્લિયર? એટલે આપણા શરીરની અંદર રહેલા જે ઉત્સેચકો છે એ તો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એમના માટે કેવું કહેવાશે? ઇષ્ટતમ કહેવાશે. સમજાવ્યું કે નહીં? એનાથી તમે જો પાછળ જાવશો તો પણ ઉત્સેચકની ક્રિયાવિધિ કેવી થશે? ઘટશે. અને આગળ આવો છો તો પણ ઉત્સેચકની ક્રિયાવિધિ ઘટે છે. ક્લિયર ને? એટલે તાપમાન પણ કેવું હોવું જોઈએ ઉત્સેચક માટે? સારામાં સારું, એટલે કે ઇષ્ટતમ હોવું જોઈએ. તમે એમ કહો કે ભાઈ આ ગરમ પાણીના ઝરા અને સલ્ફરના ઝરણા છે એની અંદર રહેલા જે સૂક્ષ્મજીવોમાં રહેલા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોને તમે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો તો એ કામ કરી શકે નહીં. કેમ? કારણ કે કયા તાપમાને કામ કરવા ટેવાયેલા છે?
80 થી 90 ડિગ્રી ઊંચા તાપમાને કામ કરવા ટેવાયેલા છે, એટલે એમના માટે ઇષ્ટતમ તાપમાન કયું કહેવાય? 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ. બોલો, ખ્યાલ આવી ગયો? અને આપણા શરીરમાં રહેલા જે ઉત્સેચકો છે એમના માટે ઇષ્ટતમ તાપમાન કહેવાય છે 37 ડિગ્રી પ્લસ ઓર માઇનસ. બોલો, ખ્યાલ આવી ગયો ને? સમજાવ્યું કે નહીં? ઓકે. એટલે આપણા શરીરના ઉત્સેચકો આપણા શરીરના તાપમાને કામ કરવા ટેવાયેલા છે. સમજી ગયા? એમને તમે જો 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન આપી દો તો એ લોકોની ક્રિયાશીલતા કેવી થઈ જશે? ઘટી જશે. ઉતરે છે મગજમાં વાત? એટલે જેવું પીએચનું છે એવું જ કોનું છે? તાપમાનનું છે. એટલે તાપમાન પણ દરેક ઉત્સેચકની કેવી હોય છે? ઇષ્ટતમ હોય છે. જ્યારે ઇષ્ટતમ તાપમાન ઉત્સેચકને મળે ત્યારે પ્રક્રિયાનો દર કેવો પહોંચશે? મહત્તમ પહોંચે છે. અને આ જ વસ્તુને આપણે જો આલેખમાં રજૂ કરીએ તો આપણને એક્ઝેક્ટલી જે રીતે પીએચનો તમને ગ્રાફ જોવા મળે છે એવી જ રીતે આપણને અહીંયા તાપમાનનો પણ આલેખ છે જોવા મળશે. તમે અહીંયા જોશો કે ભાઈ અહીંયા પ્રક્રિયાનો દર મહત્તમ છે, એનો મતલબ એમ કે અહીંયા જે તાપમાન હશે એ તાપમાન એ ઉત્સેચક માટે કેવું છે? ઇષ્ટતમ છે. તાપમાનમાં તમે ઘટાડો કરો છો કે પછી વધારો કરો છો તો પ્રક્રિયાનો દર કેવો આવે છે? નીચે આવે છે. ઉત્સેચકની ક્રિયાવિધિ કેવી આવે છે? ઘટે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે એક આ ગ્રાફ પણ યાદ રાખવાનો છે અને આ ગ્રાફ પણ યાદ રાખવાનો છે. બરાબર? ઓકે. હવે તાપમાન વિશેનો એક ખાસ મુદ્દો યાદ રાખો. આપણે હમણાં ડિસ્કસ કર્યું કે ભાઈ પ્રોટીન, બરાબર? તો ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા છે. હવે તમે સમજી લો કે ઉત્સેચક છે એને ઊંચું તાપમાન પ્રોવાઈડ કરો છો. કેવું તાપમાન આપો છો? ખૂબ ઊંચું તાપમાન આપો છો. તો ઉત્સેચકોની જે ક્રિયાવિધિ છે નષ્ટ થાય છે. આ વાક્ય ખાસ મગજમાં ઉતારજો. ઊંચું તાપમાન આપશો એટલે ઉત્સેચકોની ક્રિયાવિધિ નષ્ટ થાય છે. અને તમે જો ખૂબ નીચું તાપમાન આપો છો, બરાબર, તો ઉત્સેચકોની જે ક્રિયાશીલતા છે એટલે જે ઉત્સેચકો છે એ નિષ્ક્રિય બને છે. ઉત્સેચકો નિષ્ક્રિય બને છે. આ મુદ્દા ઉપરથી વિધાન એ અને વિધાન આરના મતલબ આરવાળા સવાલો ઘણીવાર નીટની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. સમજો વસ્તુને ધ્યાનથી. ખૂબ ઊંચું તાપમાન જો આપવામાં આવે તો ઉત્સેચકોની ક્રિયાવિધિ કેવી થઈ જશે? નષ્ટ થઈ જશે. ખ્યાલ આવી ગયો? કેમ? કારણ કે ઉત્સેચકો છે પ્રોટીન, અને પ્રોટીનને તમે જ્યારે ઊંચું તાપમાન આપો છો તો પ્રોટીન વિનૈસર્ગીકૃત થાય છે. પ્રોટીન શું થાય છે? વિનૈસર્ગીકૃત. વિનૈસર્ગીકૃત એટલે એનું જે કુદરતી સ્વરૂપ છે એ ગુમાવી બેસે છે. એનો જે ઢાંચો છે પ્રોટીનનો, એની જે સંરચના, એનું જે સ્ટ્રક્ચર છે એ નષ્ટ થઈ જાય છે. એ સ્ટ્રક્ચર જ પડી ભાંગે છે. એને કહેવાય વિનૈસર્ગીકરણ. શું કહેવાય? બોલો, સમજાવ્યું કે નહીં? પ્રોટીનની સંરચનામાં શું થઈ જશે? આખો ફેરફાર થઈ જશે. એ જે ઉત્સેચક છે ઉત્સેચક રહેતો જ નથી. પ્રોટીન કેવું થઈ જાય છે? ડિસ્ટ્રોય, નષ્ટ થઈ જાય છે. એનો મતલબ એમ કે કોણ નષ્ટ થાય છે? ઉત્સેચક. એનો મતલબ એમ કે એની ક્રિયાવિધિ પણ શું થઈ જશે? નષ્ટ થઈ જશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ખૂબ ઊંચા તાપમાને પ્રોટીન વિનૈસર્ગીકૃત થાય છે. આ યાદ રાખજો ખાસ. વિનૈસર્ગીકૃત થાય છે. બોલો, આટલી ખબર પડી ગઈ? બરાબર કે? અને ખૂબ નીચા તાપમાને ઉત્સેચકો કેવા બને છે? નિષ્ક્રિય બને છે. એનો મતલબ એમ શું થયો કે ખૂબ નીચું તાપમાન તમે આપો તો પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થતું નથી, પણ એ પ્રોટીન નિષ્ક્રિય બની જાય છે. સંરચના એની એમને એમ જ રહેશે. સંરચનામાં કોઈ ફેર પડશે નહીં, પણ એ કામ કરવાનું બંધ કરી દેશે. સંરચના બગડતી નથી, સ્ટ્રક્ચર બગડતું નથી, એનું જે સ્વરૂપ છે એમને એમ જ રહે છે, પણ કામ કરશે નહીં. એટલે પ્રોટીન કેવો થઈ ગયો? નિષ્ક્રિય થઈ ગયો. એટલે ઉત્સેચકની ક્રિયાવિધિ કેવી બને છે? નિષ્ક્રિય બને છે. ખ્યાલ આવી ગયો? એટલે આ મુદ્દો યાદ રાખવાનો છે કે ભાઈ અહીંયા ખૂબ નીચા તાપમાને જે પ્રોટીન છે, બરાબર, એનું વિનૈસર્ગીકરણ થતું નથી. વિનૈસર્ગીકૃત થતો નથી. કોણ? પ્રોટીન. બરાબર કે? પણ પ્રોટીન ઊંચા તાપમાને કેવું બની જાય છે? નિષ્ક્રિય બને છે. એટલે આ પ્રોટીનને લાગુ પડે છે. એનો મતલબ એમ કે આ બધું કોને લાગુ પડે? ઉત્સેચકને લાગુ પડે છે. આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. બરાબર ને?
ઊંચા તાપમાને ઉત્સેચકોની ક્રિયાવિધિ નષ્ટ થાય છે, કારણ કે પ્રોટીન ઊંચા તાપમાને શું પામે છે? વિનૈસર્ગીકૃત પામે છે, એ પોતાનું કુદરતી સ્વરૂપ ગુમાવી દે છે. પણ અહીંયા કુદરતી સ્વરૂપ ગુમાવાતું નથી, પણ અહીંયા નીચા તાપમાને પ્રોટીન કેવો બને છે? નિષ્ક્રિય બને છે. સ્વરૂપ એમને રહેશે, સ્વરૂપમાં કોઈ ચેન્જ થશે નહીં. એટલે ખબર એ પડી કે ભાઈ નીચા તાપમાને ઉત્સેચકો કેવા બને છે? નિષ્ક્રિય બને છે. બોલો, 2 મુદ્દા ખબર પડી ગઈ. તો આ થયા પીએચ અને તાપમાન શાના ઉપર અસર કરે છે? ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે. હવે પ્રક્રિયકની સાંદ્રતા, ત્રીજો મુદ્દો છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરી લઈએ. ધ્યાન રાખો, બહુ સરળ છે. ફટાફટ તમારા મગજમાં મુદ્દો ઉતરી ગયો એમ સમજી લો. પ્રક્રિયકની સાંદ્રતા, એના માટે એક ત્રીજો ગ્રાફ આપેલો છે, તમને સમજાવેલું છે. એક ત્રીજો ગ્રાફ આપેલો છે, તમને સમજાવ્યું છે બહુ સરસ રીતે. બરાબર? ઓકે. એના પહેલાં હું જે સમજાવું છું એ તમે મગજમાં ઉતારો. જો દાખલા તરીકે મારી જોડે અહીંયા 100 ઉત્સેચકો છે. મારી જોડે અહીંયા 100 ઉત્સેચકો છે અને સામે પ્રક્રિયકોની જે સંખ્યા છે એ 10 છે. પ્રક્રિયકો કેટલા છે? 10. ઉત્સેચકો 100 છે, પ્રક્રિયકો 10 છે. ક્લિયર? ઓકે. હવે 10 પ્રક્રિયકો 10 ઉત્સેચકો સાથે જોડાશે. 10 પ્રક્રિયકો 10 ઉત્સેચકો સાથે જોડાશે. બાકીના 90 ઉત્સેચકો તો નવરા ને, ફ્રી. બરાબર? તો આ સ્થિતિમાં પ્રક્રિયાનો દર મહત્તમ થશે? નહીં થાય. જો અહીંયા તમારી જોડે કેટલા પ્રક્રિયકો હતા? 100. બરાબર? તો 100 કોની જોડે જોડાતા? એકે ઉત્સેચક નવરો પડતો નહીં. એટલે એ વખતે બધા મજૂરો લાગેલા હશે કામમાં. એટલે બિલ્ડિંગ કેવી બનતી? ફટાફટ. બોલો, સમજાયું કે નહીં? બરાબર? એટલે જ્યારે બધા ઉત્સેચકો સાથે કોણ જોડાઈ ગયું હોય? પ્રક્રિયકો જોડાઈ ગયા હોય, ત્યારે પ્રક્રિયાનો દર કેવો પહોંચી જાય? મહત્તમ પહોંચી જાય. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. સમજો હવે 10 પ્રક્રિયકો છે, 100 ઉત્સેચકો છે. હવે ધીમે 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 હું આ પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરું છું. 10ના કેટલા કરું છું? 20. એટલે હવે થોડોક પ્રક્રિયાનો વેગ કેવો થશે? વધશે. ચલો 20ના કેટલા કરું છું? 50. 50ના કેટલા કરું છું? 100. તો જ્યારે હું 100 કરું છું એ વખતે શું થયું? બધા જ પ્રક્રિયકો બધા જ ઉત્સેચકો સાથે જોડાઈ ગયા. એક પણ ઉત્સેચક જોડાયા પ્રક્રિયક સાથે જોડાયા વગરનો બાકી રહ્યો નથી. એનો મતલબ એ થયો કે બધા જ ઉત્સેચકો પ્રક્રિયકોથી સંતૃપ્ત છે. કેવા છે? સમજ પડી ગઈ ને? બધા ઉત્સેચકો ઉપર લોડિંગ થઈ ગયું. કોનું? પ્રક્રિયકનું. બધા પ્રક્રિયકો એટલે કે બધા ઉત્સેચકો સાથે પ્રક્રિયકો જોડાઈ ગયા. એક પણ ઉત્સેચક મુક્ત નથી. બરાબર? બધા ઉત્સેચકોએ ક્રિયામાં ભાગ લીધેલો છે. એટલે આ વખતે પ્રક્રિયાનો દર કેવો હશે? હાઈએસ્ટ, મહત્તમ હશે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં જેમ જેમ વધારો કરતા જશો તેમ તેમ શરૂઆતમાં પ્રક્રિયાનો દર કેવો થતો જશે? વધતો જશે. અને એક પોઈન્ટ એવો આવશે, એક સમય એવો આવશે કે જ્યારે પ્રક્રિયાનો દર મહત્તમ થશે. કેવો થશે? મહત્તમ. ત્યારે શું થયું હશે? ત્યારે બધા પ્રક્રિયકો જોડાઈ ગયા છે. કોની સાથે? બધા જ ઉત્સેચકો સાથે. એ વખતે પ્રક્રિયાનો દર કેવો થઈ ગયો હશે? મહત્તમ. બરાબર? તો આને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આપણે આપી દઈએ. બરાબર? કે તો અહીંયા તમને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરેલું છે. અહીંયા છે એસ, માનો કે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. તમે આમ જશો એમ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો જશે વધારો. અહીંયા છે પ્રક્રિયાનો વેગ, જેને આપણે સંજ્ઞા આપીએ છીએ વી. ફિઝિક્સમાં તમે ભણતા હશો વી ફોર વેલોસિટી. હા કે ના? બરાબર? ઓકે. તો આ છે પ્રક્રિયાનો વેગ. તમે જુઓ હવે અહીંયા આ રીતે આપણને ગ્રાફ બતાવીને સમજાવેલું છે. આ રીતે ગ્રાફ જાય છે. બોલો, સમજી ગયા? ઓકે. જુઓ અહીંયા તમે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરતા જશો, બરાબર, એમ એમ તમારા પ્રક્રિયાના વેગની અંદર શું થતો જાય છે? વધારો થતો જાય છે. અને એક સમય આવે છે કે જ્યાં તમારી પ્રક્રિયાનો દર કેવો થઈ જાય છે? અહીંયા મહત્તમ. એટલે આને કહેવાય છે વી મેક્સ, મેક્સિમમ વેલોસિટી. શું કહેવાય આને? મેક્સિમમ વેલોસિટી. એટલે આ વખતે તમારી પ્રક્રિયાનો વેગ કેવો છે? મહત્તમ છે. એટલે અહીંયા કેમ મહત્તમ આવ્યો? તો આ પોઈન્ટે એવું થયું હશે કે બધા જ પ્રક્રિયકો બધા જ ઉત્સેચકો સાથે જોડાઈ ગયા હશે અને તમારી પ્રક્રિયાનો દર કેવો આવે છે? મહત્તમ આવે છે. ક્લિયર? કે હવે અહીંયા
અહીંયા જોઈએ તો આપણી પ્રક્રિયાનો દર કે એનો જે વેગ છે કેવો છે? અડધો છે. એટલે આને કહેવાય વી મેક્સ બાય 2. શું કહેવાય છે આને? વી મેક્સ બાય 2. ચલો અહીંયાથી એક લાઈન અહીંયા એક્સ્ટ્રાપોલેટ કરીએ અને એની બીજી લાઈન તમે અહીંયા એક્સ એક્સિસ પર એક્સ્ટ્રાપોલેટ કરો તો અહીંયા તમને એક અચળાંક મળે છે. એ અચળાંકનું નામ છે Km. શું છે? Km. બોલો સમજાયું કે નહીં? ઓકે, તો આ જે અચળાંક છે એને Km તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, શું સમજાય ધ્યાન રાખો. આપણે શરૂઆતમાં પ્રક્રિયકોની સંખ્યા ઉત્સેચકો કરતાં ઓછી હતી. આપણે પ્રક્રિયાના દરમાં શું કરવો હતો? વધારો કરવો હતો. એટલે ધીમે ધીમે આપણે પ્રક્રિયકોની સાંદ્રતામાં શું કર્યો? વધારો કર્યો. સાંદ્રતામાં વધારો કરતા ગયા એમ પ્રક્રિયાના દરમાં શું થયો? વધારો થયો. અને એક પોઈન્ટ એવો આવ્યો કે આપણને પ્રક્રિયાનો દર કેવો મળી ગયો? વેગ કેવો મળી ગયો? એકદમ મહત્તમ. આવું કેમ થયું? તો બધા જ ઉત્સેચકો કોની સાથે જોડાઈ ગયા? પ્રક્રિયક સાથે જોડાઈ ગયા. એક પણ ઉત્સેચક બાકી છે નહીં. તો આ સમયે આપણને પ્રક્રિયાનો દર મળે છે વી મેક્સ, એટલે કે મહત્તમ. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આમાંથી અલગ અલગ સવાલો આવે એમ કે ભાઈ તમને પ્રક્રિયાના દરમાં વી મેક્સ ક્યારે મળે? અડધા પ્રક્રિયકો જોડાયા હોય ઉત્સેચકો સાથે ત્યારે? ના, બધા જ પ્રક્રિયકો ઉત્સેચક સાથે જોડાઈ ગયા હોય. એક પણ ઉત્સેચક ફ્રી હોય નહીં. એક પણ ઉત્સેચક છે પ્રક્રિયક સાથે જોડાયા વગરનો હોય નહીં. ત્યારે તમારી પ્રક્રિયાનો દર થઈ જાય વી મેક્સ. ઇઝી છે, બરાબર ને? ચલો હવે એનાથી થોડા આગળ જઈએ. ચલો અહીંયા મેં 100 પ્રક્રિયકો લીધા. સામે કેટલા ઉત્સેચકો છે? 100 ઉત્સેચકો છે. હજુ હું પ્રક્રિયકની સાંદ્રતા હજુ વધારું છું. 100ની જગ્યાએ હું લઈ લઉં છું અહીંયા 500 પ્રક્રિયકો. કેટલા છે? બોલો. હવે પ્રક્રિયાની દર છે એમાં વધારો થશે? ના, હવે વધારો નહીં થાય. હવે તમે 500 કરો, 5000 કરો કે 5 લાખ કરો, પ્રક્રિયાના દરમાં કોઈ વધારો નથી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, કારણ કે 500 હોય કે 5000 હોય, જોડાવાના તો કેટલા? 100 જ. સમજી ગયા? કે એટલે આનાથી ઉપર હવે જો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરશો તો પ્રક્રિયાના વેગમાં કોઈ ફરક પડવાનો નથી, કારણ કે બધા ઉત્સેચકો આની સાથે જોડાઈ જાય છે. બાકીના 400 નવરા જ રહેવાના. બાકીના 400 પ્રક્રિયકો કોઈની સાથે જોડાવાના નથી. એટલે તમે હવે અહીંયા 500 કરો કે 5 લાખ કરો, પ્રક્રિયકની સાંદ્રતા હવે તમે જો વધારશો તો પ્રક્રિયાના વેગમાં કોઈ ફરક પડતો નથી. ઇઝી છે. શરૂઆતમાં તમે વધારો તો ફરક પડે છે, પણ એક પોઈન્ટ આવીને વેગ કેવો થઈ જાય? મહત્તમ થઈ ગયા. અને પછી પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો પ્રક્રિયાના દરમાં કોઈ ફેર પડે નહીં. ઇઝી છે. તો આને કહેવાય કે ઉત્સેચકોની ક્રિયાવિધિ પર કોની અસર થઈ? પ્રક્રિયકની સાંદ્રતાની અસર. ક્લિયર કટ? ઓકે, હવે છેલ્લું આપણે જોઈ લઈએ. શું છે? ચોક્કસ રસાયણ. ફટાફટ પૂરું કરીએ, ધ્યાન રાખો. સીધો મુદ્દો દિમાગમાં ઉતરી જશે તમારી. મુદ્દો અહીંયા લખું છું નંબર 4 આપીને, આના બાજુમાં જ. ચોક્કસ રસાયણ. બહુ સરળ શબ્દોમાં હું સમજાવું, તમે ધ્યાન રાખો. ચોક્કસ રસાયણ. સમજો. અહીંયા ઘણીવાર કેવું થાય છે કે કોઈ ચોક્કસ રસાયણ હોય, સમજી લો કે મારી જોડે આ ઉત્સેચક છે અને આ ઉત્સેચકની આ જે સક્રિય સ્થાન છે એમાં જોડાવાના એમાં જોડાઈ શકે એ પ્રમાણેનું અહીંયા છે આ કોઈ ચોક્કસ રસાયણ. પ્રક્રિયક નથી, પ્રક્રિયાર્થી નથી. શું છે? કે એવું કોઈ ચોક્કસ રસાયણ છે. ક્લિયર ને? પણ લાગે છે પ્રક્રિયાર્થી જેવું. લાગે છે કોના જેવું? પ્રક્રિયાર્થીનું હમશકલ છે. સમજાવ્યું કે નહીં? એટલે અહીંયા તમારો જોડાવો જોઈએ એસ. શું જોડાવો જોઈએ? બરાબર ને? ઓકે, એસની પણ રચના આવી છે, પણ અહીંયા જોડાઈ જાય છે કોણ? આ ચોક્કસ રસાયણ. પ્રક્રિયાર્થી ના જોડાયો, અહીંયા જોડાઈ ગયું ચોક્કસ રસાયણ. જોડાવો જોઈતો તો પ્રક્રિયાર્થી, પણ જોડાઈ ગયું કોણ? ચોક્કસ રસાયણ. બરાબર? તો આના લીધે શું થયું? આ ઉત્સેચક છે એનું અવરોધન થઈ ગયું. આ ઉત્સેચકનું શું થઈ ગયું? પ્રક્રિયા આગળ વધશે એટલે ઉત્સેચક બ્લોક થઈ ગયો ને. જોડાવું જોઈતું હતું કોણ? પ્રક્રિયક, પણ આનો હમશકલ હાજર હતો કોઈ ચોક્કસ રસાયણ. એટલે પ્રક્રિયાર્થી અહીંયા જોડાઈ શક્યો નહીં, એની જગ્યાએ જોડાઈ ગયું ચોક્કસ રસાયણ. અને એના કારણે ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે કેવી થઈ ગઈ?
અવરોધાઈ ગઈ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ પ્રક્રિયાને કહેવાય અવરોધન. પ્રક્રિયાને શું કહેવાય? અવરોધન. ક્લિયર ને? અને આ ચોક્કસ રસાયણ છે એને કહેવાય અવરોધક. ખબર પડી ને? કે તો અહીંયા તમારી ઉત્સેચકની ક્રિયાવિધિનું શું થયું? બોલો, અવરોધન થયું. અચ્છા, કોણે કર્યું અવરોધન? અવરોધકે કર્યું. અવરોધક. અવરોધક એટલે અંગ્રેજીમાં કહેવાય ઇન્હિબિટર. ઇન્હિબિટર એટલે મુદ્દો શું છે ધ્યાન રાખો. ઘણીવાર તમારા ઉત્સેચક છે, ઉત્સેચકના સક્રિય સ્થાને પ્રક્રિયાર્થી સિવાય પણ ઘણા ચોક્કસ રસાયણો છે શું થઈ જાય છે? જોડાઈ જાય છે, જેના કારણે ઉત્સેચકની ક્રિયાવિધિ અટકી જાય છે, બરાબર, અથવા તો ઘટી જાય છે. તો આ પ્રક્રિયાને કહેવાય છે અવરોધન. અને જે ચોક્કસ રસાયણ અહીંયા જોડાઈ ગયું, પ્રક્રિયાર્થી જોડાવાનું હતું એની જગ્યાએ કોઈ ચોક્કસ રસાયણ જોડાઈ ગયું, તો આ રસાયણને કહેવાય ઇન્હિબિટર એટલે કે અવરોધક. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે, હવે અહીંયા અવરોધન કયા પ્રકારનું છે એની આપણે અહીંયા વાત કરવાની છે બીજા સ્ટેપમાં, બરાબર. ઓકે, તો અહીંયા આપણને જે અવરોધન સમજાવેલું છે એ છે હરીફ અવરોધન, અથવા તો તમે એને કહી શકો છો પ્રતિસ્પર્ધી. એને શું કહી શકો છો તમે? પ્રતિસ્પર્ધી. હરીફ અથવા તો પ્રતિસ્પર્ધી. ઓકે, તો આ પ્રકારનું અવરોધન એટલે શું? તો હમણાં જે મેં તમને સમજાવ્યું એ જ વસ્તુ છે. જો આ જોડાવાવાળા અવરોધકની સંરચના કોના જેવી હોય? પ્રક્રિયાર્થી જેવી હોય, પ્રક્રિયાર્થી સાથે મળતી આવતી હોય, તો આ અવરોધક છે આ ઉત્સેચક સાથે જોડાઈ જશે. એનો મતલબ એમ કે અવરોધક અને પ્રક્રિયાર્થી બંને એકબીજાના થયા સ્પર્ધીઓ. શું થયા? સ્પર્ધીઓ. કોમ્પિટિટર થયા. શું થયા? કોમ્પિટિટર. ખ્યાલ આવી ગયો ને? અહીંયા છે શું? અવરોધક. શું છે? અવરોધક. અહીંયા છે પ્રક્રિયાર્થી. બંનેના સંરચના કેવી છે? સરખી. અવરોધક હુબહુ કોના જેવું લાગે છે? પ્રક્રિયાર્થી જેવું. સામે ઉત્સેચક એક જ છે. ઉત્સેચક કેવું છે? એક જ છે. બંનેને ત્યાં જ જોડાવું છે, તો બંને સાથે થવાની શું? સ્પર્ધા. શું થશે? સ્પર્ધા. બોલો, ખ્યાલ આવી ગયો? તો જ્યારે અવરોધક જે છે એની સંરચના કોના જેવી હોય? પ્રક્રિયાર્થી જેવી હોય, બરાબર. તો એ વખતે જે ઉત્સેચકની એટલે પ્રક્રિયાર્થી અવરોધક કોના સાથે જોડાઈ જશે? ઉત્સેચક સાથે જોડાઈ જશે, અને ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટી જશે. તો આ વખતે જે અવરોધન થયું એને કહેવાય હરીફ એટલે કે પ્રતિસ્પર્ધી અવરોધન. આને કહેવાય છે પ્રતિસ્પર્ધી અવરોધન. બોલો, સમજ્યા કે ના સમજ્યા? ખ્યાલ આવી ગયો ને? હજુ સરળ રીતે સમજાવું. જુઓ, તમારી જોડે પ્રક્રિયાર્થી છે 100. કેટલા પ્રક્રિયાર્થી? 100 પ્રક્રિયાર્થી છે. ઉત્સેચકો પણ કેટલા છે? 100 છે, બરાબર ને? અને અહીંયા બીજા કોણ હાજર છે? અવરોધકો હાજર છે, એ પણ શું છે? 100. આટલી ખબર પડી ગઈ? ઓકે, હવે આ અવરોધકની રચના હુબહુ એવી જ છે કે જે કોની છે? પ્રક્રિયાર્થીની છે. અવરોધક અને પ્રક્રિયાર્થીની સંરચના સરખી છે. સામે ઉત્સેચકો કેટલા છે? 100 છે. એટલે બંને વચ્ચે સ્પર્ધા થવાની ઉત્સેચક સાથે જોડાવા માટે. બંને વચ્ચે સ્પર્ધા થવાની કોની સાથે જોડાવા માટે? ઉત્સેચક સાથે જોડાવા માટે. ખ્યાલ આવી ગયો? એટલે આ 100 પ્રક્રિયાર્થી અહીંયા જોડાઈ નહીં શકે. માની લો કે 100 માંથી કેટલા જોડાયા? 50. અને 50 ઉત્સેચકો સાથે કોણ જોડાઈ ગયું? અવરોધક. ઉતરી મગજમાં વાત? એટલે અવરોધકની હાજરીમાં ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એમાં શું થયો? ઘટાડો થયો. ક્લિયર ને? અહીંયા 100 પ્રક્રિયાર્થી છે, બરાબર ને? અહીંયા શું છે? 100 અવરોધકો છે. સામે કોણ છે? 100 ઉત્સેચકો છે, બરાબર. આ બંને કેવા લાગે છે? એક જ જેવા. એટલે આ બંને વચ્ચે થવાની સ્પર્ધા કોની સાથે જોડાવા માટે? ઉત્સેચક સાથે જોડાવા માટે. એટલે એવું નહીં બને કે ભાઈ બધા અવરોધકો જ જોડાઈ જશે. ના, એવું બનશે નહીં. બંને વચ્ચે શું થવાની? સ્પર્ધા થવાની છે, બરાબર. કેટલાક સાથે કોણ જોડાશે? અવરોધક. ને કેટલાક સાથે પ્રક્રિયાર્થી જોડાશે. સામે 100 છે ઉત્સેચકો, એટલે માની લો કે 50 જોડે કોણ જોડાયું? પ્રક્રિયાર્થી. અને 50 જોડે કોણ જોડાયું? અવરોધક જોડાયો. જો અવરોધક ના હોત તો 100 જોડે કોણ જોડાતું?
પ્રક્રિયાર્થી જોડાતો, એટલે પ્રક્રિયાનો દર કેવો થતો? મહત્તમ થતો. પણ અવરોધકની હાજરી હતી એટલે બંને વચ્ચે શું થઈ? સ્પર્ધા થઈ. અને એટલા માટે કેટલાક ઉત્સેચકોનું થયું અવરોધન, એટલે પ્રક્રિયાનો દર અવરોધકની હાજરીમાં કેવો થયો? ઘટી ગયો. ઉત્સેચકની ક્રિયાવિધિ અવરોધકની હાજરીમાં કેવી થઈ ગઈ? ઘટી ગઈ. એટલે આ પ્રમાણેનું જે અવરોધન છે એને શું કહેવાય? હરીફ અથવા તો પ્રતિસ્પર્ધી અવરોધન. ઉતરી ગઈ મગજમાં વાત? સમજ પડી એમ કહો હા કે ના? ક્લિયર? ઓકે. તો અહીંયા સ્પર્ધાત્મક અવરોધન થતું હોય છે, બરાબર. બીજું હોય છે બિન સ્પર્ધાત્મક અવરોધન, જેની આપણે અહીંયા વાત કરતા નથી, કારણ કે તમારી બુકની અંદર એની વાત કરેલી નથી, બરાબર. બોલો, અહીંયા ખબર પડી ગઈ? કોમ્પિટિટિવ ઇન્હિબિશન કહેવાય. આને શું કહેવાય? કોમ્પિટિટિવ ઇન્હિબિશન. સમજ પડી? એટલે કે હરીફ અથવા તો પ્રતિસ્પર્ધી અવરોધન તરીકે એને ઓળખવામાં આવે છે. ઇઝી છે, બરાબર. ઓકે. હવે આનું એક ઉદાહરણ તમારી બુકમાં આપેલું છે સરસ મજાનું, આપણે એની વાત કરીએ અને મુદ્દો પૂરો કરી દઈએ. ક્લિયર છે? ઓકે. ઉદાહરણ શું છે જુઓ. મારી જોડે અહીંયા છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ આ ઉત્સેચકનું નામ છે. અને આ ઉત્સેચકનું જે પ્રક્રિયાર્થી છે એ છે સક્સિનેટ. પ્રક્રિયાર્થી કોણ છે? સક્સિનેટ એનો પ્રક્રિયાર્થી છે, બરાબર. ઓકે. પણ ઘણીવાર એવું હોય છે કે આ સક્સિનેટ છે એ એના રંગરૂપમાં, રંગરૂપ એટલે એની સંરચનામાં લાગે છે મેલોનેટ જેવો. કોના જેવું લાગે છે? મેલોનેટ. ખબર પડી? ઓકે. એટલે મેલોનેટની હાજરીમાં સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ જે છે ઉત્સેચક, એની ક્રિયાવિધિનું શું થાય છે? અવરોધન થાય છે. જોડાવવું જોઈએ કોણ? સક્સિનેટ. પણ એની જગ્યાએ સક્સિનેટ કોના જેવો લાગે છે? એટલે મેલોનેટ છે. એટલે કે સક્સિનેટની જગ્યાએ કોણ જોડાઈ જાય છે આની સાથે? મેલોનેટ જોડાય છે. બોલો, ઉતરી મગજમાં વાત કે ના ઉતરી? ઓરિજિનલમાં સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે એનો પ્રક્રિયાર્થી, એનો સબસ્ટ્રેટ કોણ છે? સક્સિનેટ છે. પણ મેલોનેટ નામના અવરોધકની હાજરીમાં સક્સિનેટની જગ્યાએ મેલોનેટ કોની સાથે જોડાઈ જશે? સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે. જોડાવો જોઈતો તો કોણ? સક્સિનેટ. પણ જોડાઈ ગયો કોણ? કેમ જોડાઈ ગયો? કોના જેવો લાગે છે? પ્રક્રિયાર્થી જેવો લાગે છે. એટલે આ જે અવરોધન થયું એને શું કહીશું આપણે? હરીફ એટલે કે પ્રતિસ્પર્ધી અવરોધન. એટલે મેલોનેટની હાજરીમાં સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની ક્રિયાશીલતામાં શું થયો? ઘટાડો થયો. ઇઝી? આને કહેવાય પ્રતિસ્પર્ધી અવરોધન. એટલે અહીંયા આપણે આ 4 પરિબળો પૂરા કર્યા કે જે કોના ઉપર અસર કરે છે? ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરે છે. પીએચ, તાપમાન, પ્રક્રિયકની સાંદ્રતા અને ચોક્કસ રસાયણ એટલે કે શું? અવરોધક. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા આપણે આ મુદ્દો કરીએ છીએ પૂરું. આવતીકાલે જોઈશું ઉત્સેચકોનું વર્ગીકરણ.